મિત્રો મારે આજ એક એવા વ્યક્તિની વાત કરવી છે કે એનો ડાયલોગ હતો કે તમે મારી જમીન છીનવી શકો છો પરંતુ મારી ખુમારી ક્યારેય નહીં. અને એવા વ્યક્તિની મારે વાત કરવી છે તો એ તાર રામવાળા. મિત્રો રામવાળા એટલે અન્યાયની સામે એણે તલવાર ઉઠાવેલી ન્યાયની દેવી. એટલે પોતાના માટે ન્યાયની દેવીમાં એને ન્યાય ના મળ્યો ને ત્યારે એ ખુદે પોતાની તલવાર ઉપાડી લીધી હતી મિત્રો. એટલે રામવાળા, વીર રામવાળા કહેવાના આહિર પુત્ર હતા મિત્રો. અને અમરેલી જિલ્લાનું આણંદપુર ગામ. શરૂઆત ક્યાંથી થાય છે? રામવાળા બારવટે કેમ ચડ્યા મિત્રો? તો અમરેલી જિલ્લાનું આણંદપુર ગામ, ત્યાંના રાજાના મેન માણસ, વફાદાર માણસ, સારા માણસ, સુખ સંપન્ન પરિવાર સાથે ખેડૂત માણસ એવા રામવાળા હતા મિત્રો. એક વફાદાર માણસ હોય ને તો રામવાળાનું નામ હતું. સારી રીતે વ્યવસ્થિત રીતે રહેતા હતા ત્યાં. અને એક ઘટના બને છે. ઘટના બને ને, તમે સુખી સંપન્ન રહેતા હોય તો બધાની નજર તમારી ઉપર હોય. ખુશીથી રહેતા હોય તો હૈસો કેમ બધા જોતા હોય, આને કેમ દાંત કાઢ્યા છે? દાંત ના કાઢવો જોઈએ, રડવો જ જોઈએ. એવા માણસો હોય છે મિત્રો વધારે. 95% માણસો આવા તમને જોવા મળશે તમારા જીવનમાં પણ, કે તમે હસો ને, ખુશ રહ્યો ને, એને મજા ન આવે. આવું રામવાળાના જીવનમાં પણ આવ્યું મિત્રો. અને રામવાળાના જીવનમાં એવું આવ્યું કે એ સુખી સંપન્ન રહેતા હતા ત્યારે એક ભ્રષ્ટ અમલદારની એની જમીન ઉપર નજર પડી. અને જમીન ઉપર એવી નજર પડી કે એણે કાગળિયા એવું કરીને કહી દીધું કે આ જમીન ખાલી કરી દો, આ જમીન તમારા નામે નહીં. એટલે રામવાળા ન્યાય માટે લડતા રહ્યા. રામવાળા ઓફિસોમાં જાય અને કાગળિયા રજૂ કરે, પરંતુ એને ન્યાય ના મળે. એને ન્યાય ના મળે મિત્રો. બહુ મહેનત કરી રામવાળાએ, બહુ આજીજી કરી, કારણ કે ત્યારના રાજાઓ હતા, અંગ્રેજો સાથે મળેલા હતા. અંગ્રેજો એની પાસેથી ખંડિયા રાજાઓ હતા અને અંગ્રેજો એ ટેક્સ ઉઘરાવે, એમાંથી 80-90% અંગ્રેજો લઈ જાય ને બાકીનું એ રાજાઓ વાપરે. અને પ્રજાને તો બિચારાને 5-10% મળે તો મિત્રો. ખેડૂતો બિચારા ગરીબ હતા. એ સમય ખરાબ હતો એ રીતે. તો મિત્રો આ હતી અંગ્રેજ શાસન. અને અંગ્રેજ શાસનમાં જ્યારે એ ભ્રષ્ટ અમલદારની નજર એની જમીન ઉપર પડી ત્યારે રામવાળાને ક્યાંય ન્યાય ના મળે. એના કાગળિયાઓ ટેબલ પરથી આમ ઘા કરી દે મિત્રો. ત્યારે રામવાળાએ નક્કી કરી લીધું હતું કે મારે કંઈક અલગ કરવું પડશે. મિત્રો માણસને અંદરથી ઝંઝોળવામાં ક્યારે આવે છે કે એને અન્યાય થાય એની ઉપર, એની સામે અસત્યનો મારો થાય ત્યારે એની સામે સત્યની એક જવાળા ફૂટી ઉઠે છે. આવું રામવાળાના જીવનમાં થયું મિત્રો. રામવાળાએ થોડું ઘણું તો જાતું કર્યું, થોડાક દિવસ કચેરીઓના આટા ફેરા માર્યા. રામવાળાને ન્યાય ના મળ્યો અને પછી ભ્રષ્ટ અમલદાર ત્યાં સુધી અટકા નહીં. ભ્રષ્ટ અમલદાર, હું બોલું છું ને, ભ્રષ્ટ અમલદાર એને ઘરે ગયા એકવાર. રામવાળા હાજર નહોતા, એના વૃદ્ધ માતા પિતા હતા અને વૃદ્ધ માતા પિતાને ના બોલવાનું અને બોલી ગયા. ત્યારે રામવાળાને દિલમાં બહુ દુઃખ લાગ્યું મિત્રો. અને દિલમાં જે દુઃખ લાગી જાય છે ને, પછી માણસને કંઈક અલગ કરવાનું મન થાય છે. અને ત્યારે 1880ની આ વાત છે મિત્રો. 1880ના અરસામાં મિત્રો રામવાળા એટલે એ પછી બારવટે નીકળવાનું એણે નક્કી કરી લીધું. એણે કહી દીધું એ અમલદારને. પછી તો નક્કી કરીને જ નીકળ્યા. ખુલ્લી તલવાર લઈને પહોંચી ગયા એ દરબારમાં. ને ન્યાય એ ભ્રષ્ટ અમલદારને ન્યાય આપી જ દીધો ન્યાય મિત્રો. સમજી ગયા ને? આપી દીધો. એટલે કહેવાનો મતલબ એમ કે ત્યાંથી જ રામવાળા બારવટે નીકળ્યા. એની સામે અન્યાય હતો. અને અન્યાય તો એ હતો કે રામવાળાએ એવું કીધું કે તે મારા સન્માન ઉપર નજર નાખી છે. તું મારી સામે લડતો તો એ બરાબર હતો, પરંતુ મારા ઘર પાસે પહોંચ્યો ને પછી તારી ખેર નથી. એટલે આનું પરિણામ આ મળ્યું મિત્રો. કહેવાનો મતલબ એમ છે. તો જુઓ, રામવાળા ત્યાં સુધી અટકા નહીં. રામવાળા પછી બારવટે નીકળી ગયા. અંગ્રેજ ગવર્મેન્ટે ત્યાંના રાજાને બધાને હંપાવ્યા. રામવાળાનું બારવટું એટલે ખૂંખાર બારવટું હતું, પરંતુ એ કોઈને ગરીબને હેરાન નહોતા કરતા, કોઈ નબળા માણસને લૂંટતા નહોતા, કોઈને લૂંટવાનું નહીં મિત્રો. એ ન્યાય સામે એની લડાઈ હતી, સત્યની સાથે એની લડાઈ હતી મિત્રો. ગરીબોને આપી દેવું, તવંગરો પાસેથી લઈ લેવું, જે લૂંટવાવાળા હતા ને એની પાસેથી લઈ લેવું, ગરીબોને આપી દેવું, એનું કામ હતું મિત્રો. જેટલા પણ બારવટિયા સૌરાષ્ટ્રની ભૂમિ પર થઈ ગયા એ સત્યના માર્ગે હતા. એટલે આજ દિન સુધી એના રાહડા ગવાય છે, આજ દિન સુધી એના પાળિયાઓ છે મિત્રો, આજ દિન સુધી એ પૂજાય છે. કહેવાનો મતલબ એમ કે એણે કંઈક અલગ કરેલું છે. ચાહે કાદુ મકરાણી હોય કે રામવાળા હોય કે જોગીદાસ ખુમાણ હોય મિત્રો. હું દરેક વખતે નવા વિડીયો લઈને તમારી સમક્ષ એટલા માટે આવું છું કે એના જીવનમાંથી કંઈક આપણી પેઢીને પણ મળશે મિત્રો. કહેવાનો મતલબ એમ કે રામવાળા જ્યારે બારવટે નીકળી પડ્યા પછી તો એણે જે બારવટું ખૂંદ્યું. અને બારવટા દરમિયાન ઘણા બધા પ્રસંગો બનતા હોય છે. અને ઘણીવાર એમાં સ્ત્રી સન્માનની વાત પણ આવી જતી હોય છે. સ્ત્રી સન્માન કરવું એ બારવટિયાનો પહેલો વટ હતો. મતલબ એનું જે એ પહેલું જે કદમ કહેવાય ને, તો સ્ત્રી સન્માન એ પહેલાં કરતા. એક દિવસ એવી ઘટના બને છે કે એક છોકરીના મેરેજ થયા હોય છે અને જાન જાતી હોય છે. રામવાળો અને એના માણસો, મતલબ એના માણસો એ છોકરીની જાનને આંતરે છે, ઊભા રહી જાય છે, ઊભી રાખી દે છે. છોકરી પાસે ઊભા છે, સામે ઊભા હોય છે. અને એ છોકરીને એમ કહે છે કે તારા જે ઘરેણાઓ છે, જાન જાતી હોય છે,
કન્યા હોય છે, ઘરેણા હોય છે, એ આમાં ઉતારી દે. ત્યારે એ છોકરી એમ કહે છે કે તમે મારા વીર છો અને તમે મારા ઘરેણા લેશો. વીર એટલે ભાઈ. તમે મારા ભાઈ થઈને મારા ઘરેણા લૂંટશો. હું કાલે ગામમાં જઈને એવી વાત કરીશ કે મારા ભાઈએ મારી જાન લૂંટી, મારા ઘરેણા લૂંટી લીધા. એટલે રામવાળાએ જે તલવાર કાઢેલી હતી ને, તલવાર મ્યાનમાં નાખી દીધી. આંસુ સરવા માંડ્યા રામવાળાને. રામવાળા ત્યારે રડવા માંડ્યા મિત્રો, રડ્યા હતા, કારણ કે એની બેનના પ્રસંગ બન્યા હોય ને એને યાદ આવી ગયું મિત્રો. અને એની એ બેન તરીકે હતી. એટલે રામવાળાએ ત્યારે એમ કીધું કે બેન, તે મને ભાઈ કીધો છે ને, હવે તને હું મારી થોડી ઘણી મારી પાસે જે ઝવેરાત પડી છે, જે સોના પડ્યા છે, એ તું આ બધું લઈ લે અને તારા કરિયાવર પેટે મેં આપ્યું એમ સમજજે બેન. હવે તારા ગામમાં કોઈ માયકો લાલ આંખ ઊંચી કરીને નહીં જોઈ શકે, કોઈ તને રોકે ને તો એમ કહેજે કે હું રામવાળાની બેન છું. કહેવાનો મતલબ એમ કે આ રામવાળા સ્ત્રી સન્માનમાં માનતા મિત્રો, આ બારવટીયાઓના આ એક ઇન્ટરનલ લક્ષણો હતા, તો જે ફેમસ થયેલા મિત્રો. અંગ્રેજ ગવર્મેન્ટને આ લોકોએ હંફાવેલી મિત્રો, અન્યાય સામે ઊભા થયેલા એની તલવાર લઈને મિત્રો. રામવાળા છેલ્લે દમ સુધી અંગ્રેજ ગવર્મેન્ટના હાથમાં નહીં આવ્યા. મરતે દમ તક એણે લડાઈ લડેલી છે, જંગના મેદાનમાં લડાઈ લડેલી છે અને છેલ્લે એ શહીદ થયેલા છે મિત્રો. કહેવાનો મતલબ એમ કે પોતાની જે ખુમારી જાય, પોતાનું સન્માન જાય, આહિર પુત્ર હતા મિત્રો, એને પસંદ નહોતું. અને જેણે ભ્રષ્ટ અધિકારીને જે ન્યાય આપી દીધો ને, આપી જ દે, ન્યાય આપી દીધો ને, એ હતા રામવાળા મિત્રો. તો મિત્રો, આ રામવાળાની એક નાની એવી સ્ટોરી હતી, નાનો એવો પ્રસંગ હતો, હું તમારી સમક્ષ લઈને આવ્યો હતો મિત્રો. આવા વિડીયો જોવા હોય, બારવટીયાના વિડીયો જોવા હોય, કુંવારીના વિડીયો જોવા હોય, સૌરાષ્ટ્રની ધરતીમાં પાળિયા જે છે એના વિડીયો જોવા હોય તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે, વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ચાલુ કરી દેવું પડશે. હું આવા જ વિડીયો આવા જ અંદાજમાં લઈને હાજર થતો રહીશ. તમારો ધન્યવાદ રહેશે. થેન્ક યુ વેરી મચ.